રાજકોટની આન બાન અને શાન ગણાતા સેવાભાવી દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની લાડકી દીકરીના લગ્નોત્સવ પહેલા મૌલેશભાઈ દ્વારા ભવ્ય મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે। આ મનોરથમાં નાથદ્વારાથી ચાર્ટર પ્લેન દ્વારા ધજા લાવવામાં આવશે અને ધજા આરોહણનો લાભ સમગ્ર રાજકોટ વાસીઓ લઈ શકશે। મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા કાલાવર રોડ પર ઈસરિયાના દ્વારકેશ ફાર્મ ખાતે 12.5 એકર વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઊભું કરવામાં આવ્યું છે, જે આ ભવ્ય મનોરથ યોજાશે। આ સાથે જ મૌલેશભાઈની દીકરીની સગાઈ આગામી 11 તારીખે યોજાશે, ત્યારે આ સગાઈમાં જે પણ મહેમાનો આવશે તે મહેમાનોના નામે એક ઝાડનો ઉછેર કરવામાં આવશે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। મારું નામ મૌલેશ ઉકાણી છે। બાન લેબ્સ પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડાયરેક્ટર છું અને ઉમિયાધામ સિસ્ટરનો ચેરમેન છું। ખાસ કરીને આવતા 7, 8, 9 તારીખે નાથ દ્વારાથી ખાસ ધ્વજા આવી રહી છે, અહીંયા વધારી રહી છે, એનું આરોહણ થશે અને સમગ્ર લોકો માટે ખુલ્લું મુકાશે। કોઈ પણ ત્યાં આવી શકશે, કોઈ પણ દર્શન કરી શકશે અને સાથે સાથે 11 તારીખે મારા દીકરીની રિંગ સેરેમની છે અને એમાં જે 5000ની આસપાસ આમંત્રિત મહેમાનો આવશે। એમાં ખાસ કરીને લગ્ન અને સમારંભ તો અનેક થતા હોય છે, પણ આ વખતે તમે એક જુદા વિચારો લઈને આવીએ છીએ। જે મહેમાનો અમારે ત્યાં આવશે એ મહેમાન દીઠ અમે એક વૃક્ષ વાવવાના છીએ અને દરેક વૃક્ષ ઉપર દરેક એના પાંજરામાં એનું નામ રહેશે, જે મહેમાન આવે છે એને એનું પણ, અને સાથે સાથે દર 3 મહિને અમે એ વૃક્ષ કેવડું થયું છે, કેટલું નથી થયું એની એને અમે વાત પણ કરશું, એના ફોટા પણ મોકલશું। આ વિચારો ઘણા સમયથી અમારા મનની અંદર આવા અનેક વિચારો ઘોળાતા હતા, ઘરમાં વાતો થતી હતી, કંપનીમાં વાતો થતી હતી અને આને કેવી રીતે આપણે અમલ કરવો। તો સાથે સાથે જે આ લગ્ન પ્રસંગ આવી રહ્યો હતો તો એક વિચાર આવ્યો કે જો લગ્ન પ્રસંગની અંદર દરેક માણસના જીવનની અંદર સારા નરસા પ્રસંગો આવતા જ હોય છે, ત્યારે આ લગ્ન પ્રસંગમાં જો આપણે આવા વૃક્ષો વાવીએ, અને હું તો એમ કહું છું કે દરેક લોકો પોતાના લગ્ન પ્રસંગ કે આવા કોઈ પણ સારા નરસા પ્રસંગોના સમયે જો આવો વૃક્ષ વાવીએ તો ખાલી ગુજરાતની વાત કરું તો આશરે ગુજરાતમાં જો આવું આપણે બધાય કરવાનું ચાલુ કરીએ તો વર્ષે લગભગ 25 કરોડની આસપાસ વૃક્ષો વાવાતા થઈ જાય અને આવા 5 વર્ષની કદાચ આપણે સરેરાશ જોઈએ તો 125 કરોડ જો વૃક્ષો વાવીએ તો ગુજરાત આખું નંદનવન થઈ જાય, એવું મારું માનવું છે। એવું આ નંદન બસ જો અમે આ શરૂઆત કરી છે અને અમે લોકો માટે આહવાન કરીએ છીએ, બાન લેબ્સ વતી હું આપ સૌને આહવાન કરું છું કે તમે પણ આવા વૃક્ષો કે આવા પોતાના પ્રસંગોમાં આવા વૃક્ષોનું જો વાવેતર થાય તો સાથે મળી આપણે આ ગુજરાતને નંદનવન કરી શકીએ આપણે।